નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રીય વિભાજનને સમજવાના છે। બોર્ડના આઈએમપી ક્વેશ્ચનો પૈકીનો એક પ્રશ્ન છે, 3 અથવા 4 માર્ક્સ માટેનો। હવે તમે ધ્યાન આપો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ડી કક્ષકોને આપણે જુદી જુદી રીતે વર્ગીકૃત કરેલી, અક્ષોની વચ્ચે આવેલી કક્ષકોને T2G કીધી, અક્ષો પર આવેલી કક્ષકોને આપણે EG વડે દર્શાવી હતી। સમાન પ્રકારની ડી કક્ષકો જેની શક્તિ એક સરખી હોય છે એને ડીજનરેટ કક્ષકો કહેવાય છે મિત્રો, બરાબર છે। એનો આપણે અભ્યાસ કર્યો લાસ્ટ લેક્ચરમાં, વેલેન્સ બોન્ડ થિયરીની મર્યાદાઓ જોઈ। તો આજે આપણે સ્ફટિક ક્ષેત્રવાદ એટલે કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીનો આપણે અહીંયા અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો। તો શરૂઆત કરીએ આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી। તો આપણે વેલેન્સ બોન્ડ થિયરીમાં જોયું કે વેલેન્સ બોન્ડ થિયરી અનુસાર તો કે ધાતુ આયન સાથે લિગેન્ડ સવર્ગ સહસંયોજક બંધ અથવા કહી શકાય કે સહસંયોજક બંધ દ્વારા બંધન પામે છે, બરાબર છે। એટલે કે વેલેન્સ બોન્ડ થિયરીમાં સવર્ગ સંયોજનોની અંદર રાસાયણિક બંધન સમજવા માટે આપણે સહસંયોજક બંધનો આપણે ઉલ્લેખ કરેલો ઉપયોગ કર્યો હતો, જ્યારે અહીંયા સ્ફટિક ક્ષેત્રવાદની અંદર તો કે ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે આયનીય બંધ રચાય છે એવી કલ્પના કરવામાં આવે છે, એવું ઇમેજિન કરવામાં આવે છે મિત્રો। તો એટલું યાદ રાખો કે સ્ફટિક ક્ષેત્રવાદની અંદર ધાતુ આયનની આજુબાજુમાં જે લિગેન્ડ ગોઠવાયેલા છે એમાં ફક્ત ને ફક્ત આયનીય પ્રકારનું આકર્ષણ છે, વિજાતીય વીજભાર વચ્ચેના આકર્ષણને અહીંયા લીધેલું છે મિત્રો। પણ અહીંયા સાથે સાથે અહીંયા એવું પણ કહી શકાય કે જે લિગેન્ડ છે, બરાબર છે, અહીંયા જે લિગેન્ડ છે, લિગેન્ડ મોસ્ટલી બે પ્રકારના હોય, કાં તો એ નેગેટિવ ટાઈપના હોય, એનાયન પ્રકારના અથવા તટસ્થ પ્રકારના હોય। તો આ થિયરીની અંદર ધાતુ આયનને અને ઋણ આયન જે લિગેન્ડ તરીકે વર્તે છે એટલે બિંદુ ચાર્જ, બિંદુ વીજભાર તરીકે અહીં લીધેલા છે। અને જો H2O NH3 જેવા તટસ્થ અણુઓ હોય તો એમને દ્વિધ્રુવીય અણુ તરીકે, પોઝિટિવ અને નેગેટિવ આયન સ્વરૂપે એમને અહીંયા લીધેલા છે મિત્રો। તો અહીંયા એવી કલ્પના કરવામાં આવી છે કે જ્યારે ધાતુની આસપાસ એટલે કે ધાતુનો પરમાણુ આઇસોલેટેડ થયેલો છે, છૂટો છે, બરાબર છે, ત્યારે તેની અંદર ડી પ્રકારની કક્ષકો બધી સમશક્તિક પ્રકારની હશે। જ્યારે એની આસપાસ જ્યારે કોઈ એક સમાન પ્રકારનું જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર હશે ત્યારે તો કે તે વખતે એની આસપાસ એક સમાન પ્રકારનું વિદ્યુતીય ક્ષેત્ર હોવાને કારણે મિત્રો કેવું એક સરખું વિદ્યુતીય ક્ષેત્ર હોવાને કારણે ડીજનરેટ કક્ષકો છે બધી એ ડીજનરેટ સમશક્તિક જ રહેશે। પરંતુ જ્યારે એની આસપાસ જ્યારે લિગેન્ડ એની આજુબાજુ ગોઠવાશે, બરાબર છે, જ્યારે એની નજીક આવશે લિગેન્ડ, ત્યારે આ સમશક્તિક ડી કક્ષકોની અંદર શું થશે તો કે એની અંદર ફાટફૂટ પડશે અને અપાકર્ષણ થશે અને એને કારણે તે બે ભાગમાં વિભાજન પામશે। મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે અષ્ટફલકીય સંઘની અંદર જે ડી કક્ષકો છે, બરાબર છે, એમાં જે અક્ષો વચ્ચે આવેલી કક્ષકો છે, બરાબર છે, એ T2G કક્ષકો છે અને અક્ષોની પર આવેલી જે કક્ષકો છે એને EG કક્ષકો કહેવાય છે। તો લિગેન્ડ જ્યારે ધાતુ આયનની નજીક જાય છે ત્યારે આ જે સમશક્તિક ડી કક્ષકો છે એ EG અને T2G માં તો કે વિભેદન પામે છે, વિપાટન પામે છે, વિભાજન પામે છે। મિત્રો એક શબ્દ આપણે વિપાટન, સાદી ભાષામાં વિભાજન જ કહેવાય, પણ નવી ચોપડીની અંદર કોઈ શબ્દ નહીં મળ્યો હોય એટલે વિપાટન શબ્દનો પ્રયોગ કરેલો છે। તો સામાન્ય રીતે લિગેન્ડની હાજરીમાં જે સમશક્તિક ડી કક્ષકો છે એનું જે વિભાજન થાય છે, બરાબર છે, એને આપણે અહીંયા સ્ફટિક ક્ષેત્ર વિભાજન તરીકે ઓળખીશું અને તેને આપણે ડેલ્ટા વડે એને રિપ્રેઝન્ટ કરીશું। આ રીતે ડેલ્ટા ઓ વડે એને અષ્ટફલકીય છે માટે ડેલ્ટા ઓ કહીશું, સાદામાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન ડેલ્ટા તરીકે આપણે ઓળખીએ। તો સમજો અહીંયા શું કહેવા માંગે છે। અહીંયા ધારો કે મારી પાસે કોઈ મેટલ છે, તો આ મેટલની બધી જ ડીજનરેટ કક્ષકો કેવી હશે, બધી જ કક્ષકો કેવી હશે, ડીજનરેટ પ્રકારની એટલે કે સમશક્તિક પ્રકારની હશે। હવે જ્યારે એની આસપાસ જ્યારે સમમિતીય પ્રકારનું વિદ્યુતીય ક્ષેત્ર હશે મિત્રો, સમમિતીય પ્રકારનું વિદ્યુતીય ક્ષેત્ર, બરાબર છે, એટલે આપણે આ રીતે ઇમેજિન કરીએ। સમમિતિનો અર્થ શું થયો, બધી જ બાજુમાં એક સરખા પ્રમાણમાં જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર લાગેલું હશે આ રીતે, તો તે વખતે પણ જે ડીજનરેટ કક્ષકો હશે, બરાબર, અહીંયા સમમિતીય વિદ્યુતીય ક્ષેત્ર લખીશું આપણે અહીંયા, અથવા ગોળાકાર પણ લખી શકાય, સમમિતીય વિદ્યુત ક્ષેત્ર અથવા વીજ ક્ષેત્ર।
ત્યારે પણ જે ડીજનરેટ કક્ષકો હશે કેવી હશે તો કે સમશક્તિક હશે, બધાની શક્તિ એક સરખી હશે. પરંતુ જ્યારે આ ધાતુ આયન કે ધાતુ પરમાણુની આસપાસ જ્યારે લિગેન્ડની જે સ્પીસીસ છે એની આજુબાજુમાં ગોઠવાશે, બરાબર છે. અહીંયા આપણે Ml6 ની વાત કરી રહ્યા છીએ મિત્રો. તો Ml6 ની અંદર તો કે સપોઝ આ એક લિગેન્ડ, એની બાજુમાં બીજો લિગેન્ડ, ચોથો, પાંચમો અને સપોઝ છઠ્ઠો લિગેન્ડ આ રીતે ગોઠવાયેલા હશે. ત્યારે તેની અંદર આ રીતે જ્યારે જોડાયેલા હશે ત્યારે તેની અંદર તો કે ડી કક્ષકોનું શું થશે? વિભાજન જોવા મળશે મિત્રો. તો ફરી એક વખત સમજી લઈએ મિત્રો. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે ડી પ્રકારની કક્ષકોની અંદર અક્ષો પરની કક્ષકો dx² - y² અને dz² છે, બરાબર છે. એ કેવી છે તો કે એ અક્ષો પર આવેલી હોવાને કારણે તમે જુઓ અહીંયા સપોઝ મારી પાસે આ એક ક્યુબ છે, મારી પાસે સમઘન છે, બરાબર છે. હવે મારી પાસે જે અષ્ટફલકીય સંકીર્ણ છે એ અષ્ટફલકીય સંકીર્ણ કેવું આ પ્રકારનું હશે. અષ્ટફલકીય સંકીર્ણ કંઈક આ પ્રકારનું હશે, બરાબર છે. એમાં x અક્ષ, આ z અક્ષ અને આ લંબ છે y અક્ષ છે. તો અહીંયા તમે સમઘનની અંદર તમે જુઓ તો સમઘનનું જે ફલક છે, બાજુ છે, એના મધ્ય બિંદુમાં તો કે અક્ષો હશે, બરાબર છે. આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ z અક્ષ છે. તો dx² - y² અને dz² તો કે સમઘનના ફલકના મધ્ય બિંદુએ સ્પર્શતી હશે. એ તો સમજો. તો અહીંયા શું થયું તો કે જે dx² - y² આપણે જેને લઈએ છીએ એ x અક્ષ ઉપર આ રીતે તો કે ફલકના મધ્ય બિંદુમાં આ રીતે સ્પર્શતી હશે. એવી રીતે x² આ y², બરાબર, એ પણ ફલકના મધ્ય બિંદુમાં હશે. z² પણ ફલકના મધ્ય બિંદુમાં હશે, સમસમના ફલકના મધ્ય બિંદુમાં હશે. હવે જ્યારે લિગેન્ડ ધાતુ આયનની નજીક જશે ત્યારે એ પણ x અક્ષ, y અક્ષ અને z અક્ષ પર જ જશે. એટલે અહીંયા ડી કક્ષક છે, બરાબર છે, ઈજી કક્ષકો છે, બરાબર છે, ફલકના મધ્ય બિંદુમાં, અને તે જ જગ્યા ઉપર લિગેન્ડ તો કે જઈ રહ્યો છે. પરિણામે આ જે dx² - y² અને dz² કક્ષકો છે જેને આપણે ઈજી કક્ષકો કીધી, એ કક્ષકોના ઇલેક્ટ્રોન અને આપણો જે લિગેન્ડ જઈ રહ્યો છે એના ઇલેક્ટ્રોન શું થશે? અપાકર્ષણ થશે મિત્રો. અને એને કારણે અહીંયા અપાકર્ષણ વધુ થતું હોવાને કારણે જે ઈજી પ્રકારની કક્ષકો છે એની શક્તિ વધશે. અને જે અક્ષોની વચ્ચે આવેલી કક્ષકો છે, હવે અક્ષો વચ્ચેની કક્ષકો ક્યાં મળશે તો કે એ આ ધારના મધ્ય બિંદુએ મળશે, બરાબર છે. આ ધારના મધ્ય બિંદુએ મળશે અને લિગેન્ડ અહીંયા છે. તો આ બેની વચ્ચેનો ડિસ્ટન્સ છે એટલે અપાકર્ષણ કેવું છે? ઓછું છે. પરિણામે T2G કક્ષકો છે એની ઉર્જામાં ઘટાડો થશે. મિત્રો એક સાદી ભાષામાં સમજાવું તમને. ધારો કે એક મા બાપના 5 સંતાન છે અને 5 સંતાનનું એક સાથે લગ્ન નક્કી થાય છે તો ઘરની રોનક પણ થઈ જશે, ઘરમાં બધા ઉત્સાહ હશે કે ભાઈ મેરેજ છે. એટલે ઘરના લોકોની ઉર્જામાં શું થયો? વધારો થયો. હજુ લગ્ન થયા નથી એટલે દરેકનો જે ઉત્સાહ છે કેવો છે? એક સરખો છે, બરાબર છે. પણ ધારો કે 5 એક જ દિવસે લગ્ન થયા, બરાબર છે. પણ હવે શું થયું? આ 5 જયારે એક જ દિવસે લગ્ન થયા ત્યારે 5 જે નવી વહુ આવી રહી છે એ 5 વહુઓના તો કે લક્ષણો, બરાબર, સ્વભાવ એક સરખો નથી, બરાબર છે. 2 છે એ આરામપ્રિય છે અને ખર્ચો કરનારી છે, જ્યારે 2 છે એ મહેનતુ છે અને કામ કરનારી છે, અને 3 છે એ આળસુ છે અને ખર્ચ કરનારી છે, બરાબર છે. અથવા એમ કહ્યું કે 2 જબરી છે, દાખલા તરીકે, ચલો 2 જબરી છે અને 3 તો કે સીધી છે, બરાબર છે. તો આ જે 2 જબરી હશે, બરાબર છે, તો હવે શું થયું? 2 ફાટફૂટ પડી ગઈ, જબરી અલગ અને જે વીક પડે છે એવી વહુ અલગ પડી ગઈ, એટલે 2 ફાટા પડી ગયા. હવે ધારો કે એની સાસુ એમને તો કે 1000 રૂપિયા આપે છે વાપરવા માટે. ધ્યાન આપજો મિત્રો. પણ આ 2 જબરી છે, બહુ પૈસાદાર ઘરની છે અને બહુ વધારે પડતો વર્ચસ્વ ધરાવનારી છે. એ શું કરે છે? બધાને 200 રૂપિયા મળી ગયા 1000 રૂપિયામાંથી. પણ આ 2 શું કરે છે? તો પેલી 3 પાસેથી તો કે એના પૈસા પણ એની પાસે લઈ લે છે. એટલે કે પેલી 200 તો પોતાના છે 400, પણ આના 600 રૂપિયા પણ એ પોતે લઈ લે છે. તો જે 3 વહુઓ છે એના 600 રૂપિયાને ગુમાય એટલે -600 કે લખવા પડે, બરાબર છે. અને તો કે 400 પોતાના તો મેળવ્યા છે એટલે +400 લખવા પડશે. પોતાના વધ્યા, પોતાની પાસે ક્રેડિટ +400 થયું અને પેલી ગુમાય એટલે એને આપણે -600 દર્શાવીએ. તો એવી રીતે અહીંયા પણ આપણે જોઈએ તો જ્યારે પરમાણુ મુક્ત અવસ્થામાં હશે, સિંગલ ફોર્મમાં જ્યારે પરમાણુ હશે ત્યારે એની અંદર જે ડી કક્ષકો છે, બરાબર છે, એ બધી જ આપણે આ ઉર્જાનો સ્તર બતાવે છે. ધ્યાન આપજો. તો અહીંયા
આ બધી જ કક્ષકો કેવી છે? સમશક્તિક છે. એને આપણે સીધે સીધી આમ દર્શાવી શકીએ 5, પણ એમ દર્શાવવા જઈએ તો જગ્યા ઓછી પડે એટલે આપણે આ રીતે દર્શાવી છગડીયા કૌંસમાં. બરાબર. આ કેવી છે? તો કે મુક્ત ધાતુ પરમાણુ, મુક્ત ધાતુ પરમાણુની ડી કક્ષકો છે. કેવી છે? ડીજનરેટ એટલે કે સમશક્તિક કક્ષકો છે. સમશક્તિક ડી કક્ષકો છે એટલે આપણે આની વાત કરી. હવે ધારો કે એની આજુબાજુમાં એક સરખું સમમિતિ ધરાવતું વિદ્યુતીય ક્ષેત્ર આવે છે, એક સરખું વિદ્યુતીય ક્ષેત્ર આવે છે એટલે બધાના લગ્ન એક સાથે નક્કી થયા છે તો દરેકની ઉર્જા વધી, પણ બધી શક્તિ કે છે સમશક્તિક છે તે વખતે. બરાબર છે. તો સપોઝ અહીંયા તો કે જ્યારે સમમિતીય પ્રકારનું વિજ ક્ષેત્ર આવે છે ત્યારે આ ત્રણે આ બધી જ કક્ષકો જે છે બરાબર ઉપર દર્શાવી છે એની ઉર્જામાં શું થયો? વધારો થયો. પણ અહીંયા પણ ઉર્જાનો વધારો કેવો છે? એક સરખો છે. પણ હવે જેવા લિગેન્ડ એની આજુબાજુમાં ગોઠવાતા જાય છે તેમ તેમ આ જે ડી કક્ષકો છે બરાબર છે એની અંદર શું થાય છે? વિભાજન થાય છે. તો તમે જો અહીંયા ઉર્જામાં વધારો થયો, પણ આ ઉર્જામાં જે વધારો થયો બરાબર છે ઉર્જાનો વધારે 1000 રૂપિયા મળ્યા, પણ આ 1000 રૂપિયાનો ઉપયોગ કોને કર્યો? તો કે ઈજી પ્રકારની કક્ષકો લિગેન્ડની નજીક હોવાને કારણે અપાકર્ષણ વધારે અનુભવે છે. પરિણામે શું થયું? એમની ઉર્જામાં વધારો કેવો થયો? વધારે થયો. એટલે બે સમશક્તિક છે એ અપાકર્ષણને શું થઈ? તો કે દૂર ગઈ. બરાબર છે. દૂર ગઈ એટલે કે શું? એની ઉર્જામાં વધારો થયો. મિત્રો બે લો ચુંબક છે અને બંનેના નોર્થ પોલને જ્યારે કોઈ બે નજીક લાવતું શું થશે? તો કે જે બીજું જે મેગ્નેટ છે એ દૂર ખસે એટલે એની ઉર્જામાં શું થયો? વધારો થયો. તો અહીંયા અપાકર્ષણને કારણે જે ઈજી પ્રકારની કક્ષકો છે એની ઉર્જામાં શું થયો? વધારો થયો. હવે T2G કક્ષકો જે છે એ લિગેન્ડ જે અક્ષ પર આવી રહી છે એ અક્ષની ઉપર નથી પણ એ અક્ષની વચ્ચે છે. બરાબર છે. એટલે એમ કહી શકાય કે ધારો કે વચ્ચે XY સમતલ છે, વિચારી લેજો. તો XY સમતલની અંદર જે દાખલા તરીકે 4 ખૂણા પડ્યા, એક ખૂણાનું મધ્યબિંદુ અહીંયા થશે તો જે પેલી DXY કક્ષક હશે એ અહીંયા મળતી હશે. લાસ્ટ લેક્ચરમાં મારાથી ભૂલથી ઉપર બતાવી છે, ઉપર નહીં પણ આ જે ધડ છે ને એના મધ્યબિંદુએ DXY કક્ષકો જોવા મળશે આ ધડ પર. અને લિગેન્ડ છે એ ક્યાં છે? તો કે અક્ષ પર છે. તો એને કારણે ડિસ્ટન્સ વધારે છે તો અપાકર્ષણ કેવું હશે? ઓછું હશે. પરિણામે તો કે T2G પ્રકારની જે કક્ષકો છે બરાબર છે એ ઓછું અપાકર્ષણ અનુભવશે અને એને કારણે શું થશે? તો કે એની ઉર્જામાં ઘટાડો થશે. કેમ? તો કે પેલા ઉર્જા લઈ લીધી છે ઈજી અને એને કારણે એની ઉર્જા કેવી થશે? ઘટશે. આ રીતે એટલે ત્રણે સમશક્તિક T2G કક્ષકો બરાબર છે એને આપણે નીચે દર્શાવીશું. હવે તો શું કહે છે? આ ઈજી અને T2G કક્ષકો વચ્ચે જે ઉર્જાનો તફાવત જોવા મળ્યો, બરાબર છે આટલો જે ઉર્જાનો તફાવત છે એને સ્ફટિક ક્ષેત્રીય વિભાજન કહેવાય. એને ડેલ્ટા વડે દર્શાવાય અને ઓક્ટાહેડ્રલ અષ્ટફલકીઓને કારણે આપણે ડેલ્ટા ઓ વડે દર્શાવીશું. મિત્રો આ શું છે? તો કે આ સરેરાશ ઉર્જા છે જેને આપણે બેરી સેન્ટર તરીકે ઓળખીશું. આ બેરી સેન્ટર થી ઉપરની જે ઈજી કક્ષકો છે એની ઉર્જામાં જે વધારો થયો એને આપણે +3/5 ડેલ્ટા ઓ વડે દર્શાવીશું અને નીચે જે ઘટાડો થયો બરાબર ઘટાડો એટલે -2/5 ડેલ્ટા ઓ થશે. મિત્રો તમે જો અહીંયા ટોટલ ઉર્જા કેવી રીતે લખાય? તો કે 3/5 ડેલ્ટા ઓ -2/5 ડેલ્ટા ઓ બરાબર છે. તો માઇનસ પ્લસ થઈ જાય તો 3/5 અને 2/5 એટલે 1 થઈ ગયો. એટલે એ સ્ફટિક ક્ષેત્રનું વિભાજન દર્શાવે છે. ટૂંકમાં એક શબ્દમાં એક વાક્યમાં યાદ રાખો તો એવી રીતે યાદ રાખી શકાય કે જ્યારે ધાતુ આયનની આસપાસ લિગેન્ડ ની ગોઠવણીને કારણે સમશક્તિક ડી કક્ષકોમાં જે વિભાજન જોવા મળે છે એને સ્ફટિક ક્ષેત્રીય અથવા સ્ફટિક ક્ષેત્ર વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો બરાબર છે. અહીંયા તમે જોવો છો કે અષ્ટફલકીય સંકીર્ણમાં જોવા મળતું કક્ષકોની ઉર્જાનું વિભાજન બરાબર છે એને આપણે ડેલ્ટા વડે દર્શાવીશું. જે શું બતાવે છે? ઈજી અને T2G વચ્ચેનો તફાવત જોવા મળે છે. અહીંયા જે ઈજી કક્ષકો છે એની ઉર્જામાં વધારો થયો. કેટલો વધારો થયો? તો કે 3/5 ડેલ્ટા ઓ જેટલો વધારો થયો અને અહીંયા ઘટાડો થયો T2G માં. કેટલો થયો?
2/5 ડેલ્ટા ઓ જેટલો ઘટાડો થયો। મિત્રો આ બંનેની ઉર્જા તો કે એક સરખી હોય છે। કેવી રીતે તમે જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે 3/5 છે, અહીંયા જે 3/5 છે બરાબર છે ડેલ્ટા ઓ, અને નીચે શું છે -2/5 ડેલ્ટા ઓ છે। ધ્યાન રાખજો, હવે એ તમે 3/5 લખો તો પણ ચાલે, અને તમે 3/5 ની જગ્યાએ તમે -0.6 ડેલ્ટા લખો ને તો પણ ચાલે। ઘણી રેફરન્સ બુકમાં -0.6 આપેલું છે, અહીંયા ઘણી બુકમાં -0.4 ડેલ્ટા આપેલું છે, તો બંને એક જ વસ્તુ છે બરાબર છે। હવે તમે જુઓ અહીંયા આ 3/5 EG માટે છે, તો EG કક્ષકો કેટલી છે 2 છે, અને 2/5 કોના માટે T2G માટે છે, તો એ કક્ષકો કેટલી છે 3 છે। તો તમે જુઓ 3 દુ 6, 6/5, અને અહીંયા -6, તો +6/5 અને -6/5 બરાબર છે, એનો ટોટલ તમે જુઓ તો એ કેટલું થઈ જશે, તો કે બંનેનું મૂલ્ય કેટલું થઈ જશે 0 થઈ જશે। માટે યાદ રાખો કે EG અને T2G ની ઉર્જા હંમેશા કેવી જોવા મળે, વધારે જોવા મળે બરાબર છે। હવે શું કહે છે, આપણે જોયું કે લિગેન્ડની હાજરીમાં ડી કક્ષકોનું વિભાજન થાય છે, વિપાટન થાય છે બરાબર છે, પરંતુ આ જે વિપાટન થાય છે એટલે કે ડેલ્ટા ઓ નું મૂલ્ય વધારે મળે છે, એટલે કે વિપાટન વધારે થાય છે કે ઓછું થાય છે, એ બે બાબત પર આધાર રાખશે। એક તો ધાતુ આયનના વીજભાર ઉપર આધાર રાખશે, અને બીજું લિગેન્ડ દ્વારા ઉત્પન્ન થતા ક્ષેત્ર પર આધાર રાખશે। અહીંયા જોઈ લો મિત્રો, ધાતુ આયનની જ્યારે વાત કરતા હોઈએ તો ધારો કે મારી પાસે અહીંયા છે Fe2+ છે, અને ધારો કે અહીંયા જોઈએ આપણે Fe3+ છે, તો Fe2+ અને Fe3+ માં Fe3+ વીજભાર વધારે છે, માટે અહીંયા વિભાજન વધારે થશે, નંબર 1। પણ ધારો કે મારી પાસે સપોઝ Ti3+ છે અને Fe3+ છે, તો બંને વીજભાર સમાન છે, તો આ બેમાંથી શેમાં વધારે અષ્ટફલકી ક્ષેત્ર વિભાજન જોવા મળશે? તો તમે જુઓ ટિટેનિયમ એટલે શું થયો, પરમાણુ ક્રમાંક કેટલો થયો, તો કે સ્કેન્ડિયમ ટિટેનિયમ પરમાણુ ક્રમાંક થયો 22 બરાબર છે, અને અહીંયા 26 થશે। તો એની ઇલેક્ટ્રોન રચના જોઈએ આપણે, તો ટિટેનિયમ ની અંદર સીધું જોઈએ આપણે, ટિટેનિયમ ની ઇલેક્ટ્રોન રચના શું છે, તો કે આર્ગોન કોર કમ્પ્લીટ 3d2 4s2 બરાબર છે। હવે 3 ઇલેક્ટ્રોન જાય તો 3d1 થઈ જાય અને 4s 0 થઈ જાય, અને Fe3+ માટે શું થાય, તો ડાયરેક્ટ લખી દઉં તો શું થાય, Fe3+ માટે થાય 3d5 4s 0। તો તમે જો અહીંયા જે ટિટેનિયમ છે એમાં એક જ ડી કક્ષક, પાંચમાંથી એક જ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન છે, 4 ડી કક્ષકો કેવી છે ખાલી છે, ત્યારે અહીંયા 5 ડી કક્ષકો છે અર્ધપૂર્ણ ભરાયેલી છે, તો ખાલી કક્ષકો ક્યાં વધારે છે, ટિટેનિયમ 3+ ની અંદર। માટે યાદ રાખો કે જે સ્ફટિક ક્ષેત્ર વિભાજન છે એ ધાતુ આયનના વીજભાર પર આધાર રાખે, જેમ વીજભાર વધારે તેમ વિભાજન અથવા વિપાટન વધારે, અને જ્યારે બે ચાર્જ સરખા હોય, બંને વીજભાર સરખા હોય, તો જે ધાતુ આયન પાસે ખાલી કક્ષકો વધારે હોય તે તો કે વધારે એમાં વિભાજન જોવા મળશે મિત્રો। અને બીજું છે લિગેન્ડ દ્વારા ઉત્પન્ન થતું જે વિદ્યુતીય ક્ષેત્ર છે બરાબર છે, એની પ્રબળતાને આધારે, ટૂંકમાં લિગેન્ડની પ્રબળતાને આધારે તો કે એનું વર્ગીકરણ જે ડેલ્ટાઓ છે એના મૂલ્યમાં તફાવત જોવા મળે છે બરાબર છે। એનો અભ્યાસ હવે કરીએ આપણે। મિત્રો આપણે જોયું કે ડી કક્ષકો, જે સમશક્તિક ડી કક્ષકો છે એની અંદર થતું વિભાજન એ લિગેન્ડની પ્રબળતા પર આધાર રાખશે। જો લિગેન્ડ દ્વારા પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે તો અહીંયા જે વિભાજન છે ડી કક્ષકોનું કેવું થશે, વધારે થશે, અને જો લિગેન્ડ જ્યારે નિર્બળ પ્રકારનો હશે બરાબર છે, એટલે એના દ્વારા ઉદ્ભવતું ક્ષેત્ર ઓછું હશે, ઓછું અપાકર્ષણ કરશે, તો તે વિભાજન કેવું જોવા મળશે, ઓછું જોવા મળશે। એટલે આપણે આ રીતે સમજી શકીએ મિત્રો કે સપોઝ આપણે આ જે લીધી છે બરાબર છે, સમશક્તિક એનર્જેટિક કક્ષકો બરાબર છે, એનર્જેટિક પણ કે ડીજનરેટ કક્ષકો છે, સમમિતીય જ્યારે વિદ્યુત ક્ષેત્ર હોય તે વખતે। તો સપોઝ મારી પાસે આ રીતે 5 કક્ષકો છે જે ડીજનરેટ છે પરંતુ એનર્જેટિક છે બરાબર છે। હવે શું થયું, તો કે જ્યારે પ્રબળ લિગેન્ડ હશે ત્યારે ઉત્પન્ન થતું જે વિદ્યુતીય ક્ષેત્ર હશે લિગેન્ડ દ્વારા એ કેવું હશે, મોટું હશે, અને એ વખતે તો કે જે અપાકર્ષણ હશે કેવું હશે, વધારે હશે। તો જસ્ટ આપણે આ રીતે દર્શાવીએ, તો અહીંયા બે EG પ્રકારની કક્ષકો, અહીંયા 3 T2G પ્રકારની કક્ષકો, અહીંયા જે ડેલ્ટાઓ છે કેવો છે, ડેલ્ટાઓ મોટો છે
જ્યારે નિર્બળ લિગેન્ડ હશે એટલે કે એના દ્વારા ઉદ્ભવતું ક્ષેત્ર કેવું હશે? વિદ્યુતીય ક્ષેત્ર ઓછું હશે. તો તે વખતે જે ડી કક્ષકોનું જે સ્પ્લિટિંગ થશે, બરાબર છે, એની વચ્ચે ઉર્જા કેવી હશે? ઓછી હશે આ પ્રકારે. તો લિગેન્ડ દ્વારા ઉદ્ભવતા વિદ્યુતીય ક્ષેત્રની પ્રબળતાને આધારે જ્યારે લિગેન્ડને આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવે ત્યારે જે શ્રેણી તૈયાર થશે એને આપણે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ અથવા સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી અથવા શુદ્ધ ગુજરાતીમાં વર્ણપટીય રાસાયણિક શ્રેણી તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર છે. ગુજરાત બોર્ડમાં તમે યાદ નહીં રાખો તો ચાલશે, પરંતુ ખાસ કરીને જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એના માટે આ અગત્યનું છે. તો તમે જુઓ આયોડાઇડ આયન કે જેની પ્રબળતા સૌથી ઓછી છે, આયોડિન પછીથી બ્રોમાઇડ પછીથી થાયોસાયનેટોની અંદર S થી જોડાણ થતું હોય. હા મિત્રો, એના પછીથી જોઈએ આપણે તો એના પછીથી ક્લોરાઇડ આયન, ક્લોરાઇડ પછીથી આવશે ફ્લોરાઇડ. બરાબર છે. ફ્લોરાઇડ પછીથી આપણે લઈએ OH માઇનસ હાઇડ્રોક્સાઇડ આયન. એનાથી પ્રબળતામાં કોણ આવશે? H2 આવશે. બરાબર છે. એનાથી પ્રબળમાં તો કે એમોનિયાથી પ્રબળતાની અંદર EDTA થી પ્રબળતાની અંદર ઇથેન 1,2 ડાયમાઇન અને અહીંયા -2 લખવું પડશે ને, -4. અને EN થી વધારે પ્રબળકમાં કોણ આવશે? તો કે સાયનાઇડ આયન અને CO કાર્બોનિલ ગ્રુપ. બરાબર છે. તો આ પ્રકારે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝને તમે યાદ રાખી શકો મિત્રો. અને બીજી તો પણ તમે આવું યાદ ના રહે તો સિમ્પલ યાદ રાખો કે ધારો કે નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, બરાબર છે, હેલોજન છે. નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને હેલોજન. બરાબર છે. તો તમે જુઓ સૌથી વધારે વિદ્યુતઋણીય કોણ છે? હેલોજન છે. જે વધારે વિદ્યુતઋણીય હોય એની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ કેવી હોય? ઓછી હોય. તો અહીંયા જે હેલોજન છે એની એટલે આપણે ક્રમમાં આ રીતે લખીએ. સૌથી વધારે વિદ્યુતઋણીય કોણ? હેલોજન. એનાથી ઓછું કોણ? ઓક્સિજન. એનાથી ઓછી વિદ્યુતઋણીય કોણ? નાઇટ્રોજન. અને એનાથી પણ ઓછું કોણ? તો કે કાર્બન. તો જેની વિદ્યુતતા વધારે હોય એટલે કે જેની ઇલેક્ટ્રોનને આકર્ષણની વૃત્તિ હોય એની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ પ્રમાણમાં કેવી હોય? ઓછી હોય. કોઈ મનમાં ના રહેતા પણ જસ્ટ આપણે નાના વાર્તામાં ભણતા હતા કે ભાઈ વાણિયો હોય, બરાબર છે, જે બન્યો હોય વાણિયો હોય, બરાબર છે, જે વાણિયા હોય એ લોકોની પ્રકૃતિ કેવી હોય? ઇલેક્ટ્રોન પૈસા ભેગા કરવાની હોય. એટલે એમની પાસેથી પૈસા જો છોડાવવા હોય, એનું દાન કરાવવું હોય એમના દ્વારા, તો એ પ્રમાણમાં ઓછું શક્ય હોય. અથવા આપે તો પણ 1000 આપણે ત્યાં 500 થી કામ ચલાવી લે. મનમાં ના લેતા સમજવા માટે એક ઉદાહરણ આપ્યું છે. બરાબર છે. એવી રીતે જેની વિદ્યુતતા વધારે હોય એની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ કેવી હોય? પ્રમાણમાં ઓછી હોય. બરાબર છે. એથી આ લિગેન્ડ ક્યાં લિગેન્ડ થાય? તો કે નિર્બળ લિગેન્ડ થાય. એટલે તમે જુઓ હેલોજન જે છે, બરાબર છે, આપણે નિર્બળ લિગેન્ડ તરીકે લીધા છે. બરાબર છે. એટલે કે જે એન આયન છે બધા કેવા છે? નિર્બળ લિગેન્ડ છે. એન આયન ત્યારે જ બને કે જ્યારે એની વિદ્યુતઋણતા વધારે હોય અને એ ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની તરફ આગળતા હોય. સારું. કાર્બનની વાત કરીએ તો કાર્બનની વિદ્યુતતા બહુ જ ઓછી છે. માટે એની પાસે જો ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો સરળતાથી આપી શકે. માટે તમે જુઓ અહીંયા CO અને સાયનાઇડ છે, બરાબર છે, એની અંદર તો કે એને આપણે સૌથી વધારે પ્રબળ લિગેન્ડમાં ગણીએ છીએ. બરાબર છે. તો તમે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ યાદ રાખી શકો મિત્રો. બરાબર છે. હવે તમે જુઓ, હવે આપણી પાસે આ અષ્ટફલકીય ક્ષેત્ર વિભાજન દર્શાવતી આપણી પાસે આ ફિગર રેડી છે આપણી પાસે. બરાબર છે. અહીંયા શું કહે છે કે ધારો કે ડી કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન હોય, ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય તો આવબોના નિયમ પ્રમાણે શું થાય? નીચી શક્તિ સપાટીમાં ભરાય. બીજો ઇલેક્ટ્રોન હશે તો પણ નીચી શક્તિ સપાટીમાં ભરાશે. ત્રીજો ઇલેક્ટ્રોન હશે તો પણ એ નીચી શક્તિ સપાટીમાં ભરાશે. બરાબર છે. તમને નીચે નહીં દેખાતું હોય, હું જસ્ટ બતાવું તમને. તો ધારો કે મારી પાસે અહીંયા ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન છે કે 3 ઇલેક્ટ્રોન છે. એ ભરાશે ક્યાં? T2G માં ભરાશે. આ રીતે તમે જોઈ શકો છો કે જ્યારે ડી કક્ષકોની અંદર 3, અહીંયા મારે 5 કક્ષકો બતાવી દીધી હતી. બરાબર છે. હું સુધારી દઉં છું. ડી પ્રકારની 5 કક્ષકોમાં જો 3 ઇલેક્ટ્રોન હોય તો 3 નીચી શક્તિ સપાટીમાં ભરાશે. બરાબર છે. અને ત્યાર પછી જો ચોથો ઇલેક્ટ્રોન આવે
હવે જો 3 છે તો એ સીધા જ હુન્ના નિયમ પ્રમાણે અયુગ્મિત થયા વગર તો કે એક T2G કક્ષકમાં ભરાશે. પરંતુ જે ચોથો ઇલેક્ટ્રોન આવશે ત્યારે બે શક્યતા છે, કાં તો એ EGમાં ભરાય કાં તો એ T2Gમાં ભરાય. બરાબર છે. તો એના આધારે આપણે જોઈએ. અહીંયા 5 ડી કક્ષકો છે. બરાબર છે. આ ડી કક્ષકો. ઓકે. હવે શું કહે છે કે 1 2 કે 3 ઇલેક્ટ્રોન હશે ત્યારે એ બધી જ કક્ષકો એટલે કે એક T2G કક્ષક જે નીચી શક્તિ સપાટી ધરાવે છે, નીચી ઉર્જા ધરાવે છે, અબાવના નિયમ પ્રમાણે એમાં ભરાશે. અબાવ અને હુન્ના નિયમ પ્રમાણે કોઈ એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન નહીં જાય. પણ જ્યારે ચોથો ઇલેક્ટ્રોન જ્યારે આવશે, બરાબર છે, ત્યારે બે શક્યતા ઉદ્ભવશે એની ગાડી. કાં તો ઇલેક્ટ્રોન છે એ કાં તો T2G માં ભરાય એટલે કે યુગ્મિત થાય, કાં તો એ EG માં જાય. 3 ઇલેક્ટ્રોન સુધી અહીંયા બરાબર છે, પણ ચોથો ઇલેક્ટ્રોન બે શક્યતા ઉદ્ભવે. એ નીચી શક્તિ સપાટી ધરાવતી T2G માં જાય અથવા ઊંચી શક્તિ સપાટીની ધરાવતી EG માં જાય. તો જે ચોથો ઇલેક્ટ્રોન છે, મીન્સ કે 3 ઇલેક્ટ્રોન પછીના જે ઇલેક્ટ્રોન છે, બરાબર છે, એને ભરતી વખતે તો કે બે બાબતો પર આપણે ફોકસ કરવું પડશે. તો કઈ બે બાબતો છે? એક છે સ્ફટિક ક્ષેત્ર વિભાજન, જેને આપણે ડેલ્ટા O વડે દર્શાવીએ છીએ, અને બીજું છે યુગ્મીકરણ ઉર્જા, જેને આપણે પેરિંગ એનર્જી કહીએ છીએ. બરાબર છે. તો શું કહે છે? બે શક્યતાઓ જોઈએ આપણે. નંબર 1, જો સ્ફટિક ક્ષેત્ર વિભાજન એટલે કે ડેલ્ટા O નાનું હોય, અહીંયા તમે જુઓ, અહીંયા ડેલ્ટા કેવું છે? નાનું છે. સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઓછું છે. પરિણામે ચોથો ઇલેક્ટ્રોન છે એ શું કરશે? તો કે ચોથો ઇલેક્ટ્રોન જે છે એટલે ત્યાં દર્શાવી કે 4 ઇલેક્ટ્રોન તો બે શક્યતા છે, કાં તો એ T2G ની અંદર જ ભરાય તો T2G 4 થાય, EG 1 થાય, EG 0 થાય, અથવા બીજી શક્યતા કઈ છે તો કે T2G 3 અને EG માં 1 થાય. બરાબર છે. આ રીતે તો તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે પેરિંગ એનર્જી વધારે હોય, બરાબર છે, તો તે વખતે સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઓછું હોય તો ઇલેક્ટ્રોન શું કરશે? ઓછી શક્તિ હોવાને કારણે, બંને જો તફાવત ઓછો હોવાને કારણે શું થશે તો કે એ EG માં પહોંચી જશે, અને એને કારણે આપણને ઇલેક્ટ્રોનની બંધારણ કેવું મળશે? આ પ્રકારનું ઇલેક્ટ્રોન બંધારણ મળશે. આ પ્રકારનું T2G 3 અને EG તો કે 1. પણ જો ડેલ્ટા O કરતા ડેલ્ટા O નું મૂલ્ય પેરિંગ એનર્જી એટલે બે ઇલેક્ટ્રોનને જોડવા માટે, બે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરવા માટે જે જરૂરી ઉર્જા છે એનું મૂલ્ય ઓછું હશે તો શું થશે? તો તે વખતે ઓબ્વિયસલી ઇલેક્ટ્રોન ઉપર જવાની જગ્યા શું કરશે? એ T2G કક્ષકમાં જ ગોઠવાશે. બરાબર છે. અને એને કારણે આપણને બંધારણ કેવું મળશે? T2G 4 EG 0 મળશે. મિત્રો આ જે છેલ્લા જે કન્ડિશન્સ છે એ સિમ્પલ તમે આજે યાદ રાખી શકો. ઇમેજિન કરો કે 12મું ધોરણ પતી ગયું છે, તમારે ફોરેન જવું છે, અને ફોરેનની કોઈ યુનિવર્સિટીમાં તમે એડમિશન લીધું છે. હવે તમે ધારો કે તમે કેનેડા ગયા, એક્ઝામ્પલ આપો, બરાબર છે. હવે તમે હોસ્ટેલમાં તમારે રહેવાનું છે, બરાબર છે, પણ તમે એવું વિચારો છો કે હોસ્ટેલ કરતા જો કોઈ જગ્યા પેઇંગ ગેસ્ટ તરીકે જો રહેવા મળતું હોય તો વધારે સારું. હવે ધ્યાન આપજો. તમે પહેલા એવું વિચારશો કે મારી કોલેજની નજીકમાં જો મને કોઈ પીજીમાં મને રાખતું હોય તો ત્યાં રહેવા પસંદ કરીશ. તો ધારો કે તમારી કોલેજથી 500 મીટર દૂર જ અથવા 1 કિલોમીટર દૂર તો કે કોઈ એક ઘરમાં તમને પીજી તરીકે રાખવા તૈયાર છે, પરંતુ એના 1 મહિનાના ધારો કે તમારે $500 ચૂકવવા પડે છે. ઇમેજિન કરજો. પણ એનાથી 5 કિલોમીટર દૂર, બરાબર છે, તો બીજી જગ્યાએ કોઈ એક બંગલામાં, કોઈ એક મકાનમાં, ફ્લેટમાં તમારે કોઈ એક મિત્ર સાથે, બરાબર છે, જો તમે એની સાથે શેર કરીને રહેવા માંગતા હોય તો ત્યાં તમારે ખાલી $100 આપવાના છે. તો તમે શું પસંદ કરશો? ભાઈ $100 આપીને થોડુંક દૂર રહેવાનું વધારે પસંદ કરશો. બરાબર છે. કારણ કે પેરિંગ એનર્જીમાં તો $400 ખર્ચવા પડે, $100 ખર્ચવા પડે છે. પણ એનાથી ઊંધું હોય, તમે જયારે 5 કિલોમીટર દૂરના કોઈ ઘરમાં તમે કોઈ વ્યક્તિ સાથે પેર કરીને રહેવા માંગતા હોય, ત્યાં $400 હોય અને નજીકમાં $100 હોય, તો તમે શું રહેવા પસંદ કરશો? નજીક રહેવા પસંદ કરશો. તો યાદ રાખો કે પેરિંગ એનર્જીનું મૂલ્ય, બરાબર, જો ઓછું હશે તો ઇલેક્ટ્રોન પેર બનાવશે, અને જો પેરિંગ એનર્જીનું મૂલ્ય ડેલ્ટા કરતા વધારે હશે તો એ શું કરશે? અયુગ્મિત રહેવા પ્રયત્ન કરશે. અને જ્યારે મિત્રો અયુગ્મિત રહેતો હોય, તમે અહીંયા જુઓ T2G 3 EG 1 એટલે કે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા. તો તે વખતે જે કોમ્પ્લેક્સ બનશે એને શું કહીશું આપણે? તો કે એની અંદર સ્પિન 1/2 1/2 1/2 4 વખત વધી ગઈ એટલે એને હાઈ સ્પિન આપણે કહીશું. એને શું કહીશું આપણે? હાઈ સ્પિન કોમ્પ્લેક્સ બને તેમ કહેવાય. બરાબર છે.
અને જ્યારે T2G માં જ રહેશે તો ત્યારે એ લો સ્પિન કોમ્પ્લેક્સ બનશે. મિત્રો હવે આપણે બહુ જ શોર્ટમાં સમચતુષ્ફલકીય પ્રકારના સંકીર્ણોમાં થતા વિપાટન ડી કક્ષક એટલે કે ડી જનરેટેડ ડી કક્ષકોમાં થતા વિપાટન વિશે આપણે સમજવા પ્રયત્ન કરીએ મિત્રો. તો તમે અહીંયા જો આ રીતે પહેલા તો શું છે, મુક્ત પરમાણુ છે, ધાતુ પરમાણુ છે તો ધાતુ આયન છે. સંયુક્ત વીજ ક્ષેત્રની અંદર પણ આ રીતે ડી કક્ષકોની અંદર એક સરખો વધારો થશે એટલે કે સમશક્તિ કક્ષકો છે એની ઉર્જા વધી, પણ બધી કક્ષકો સમ ડીજનરેટ સમશક્તિ છે એમ કહી શકાય. પણ અહીંયા શું થયું, અહીંયા જે ગોઠવણીની આપણે વાત કરીએ તો અહીંયા ml સમચતુષ્ફલકમાં થયું ml4 પ્રકારનો સંકેત. તો અહીંયા જે મેટલની આજુબાજુ જે લિગેન્ડ ગોઠવાય છે બરાબર છે, ચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય છે બરાબર છે. આપણે આગળ કીધું તે પ્રકારે તો કે એની અંદર જે 4 ડી કક્ષકો છે, જે 4 ડી કક્ષકો છે એ આ રીતે સમઘનના સામસામેના ખૂણાઓ પર અને એકબીજાથી દૂર રહીને ગોઠવાય છે આ પ્રકારે, રાઈટ. એને કારણે એમ કહી શકાય કે જે T2G પ્રકારની કક્ષકો છે એની ઉર્જા વધી જાય છે EG કક્ષકોની સાપેક્ષમાં. માટે અહીંયા તમે જુઓ જે અષ્ટફલકીય ક્ષેત્ર જે વિભાજન છે બરાબર છે તેના કરતા ઉલટું વિભાજન અહીંયા જોવા મળશે. અહીંયા જે EG છે T2G માં ફેરવાઈ જશે આ પ્રકારે. અહીંયા આ T2G થઈ જશે અને આ EG થશે. એટલે એમ કહી શકાય કે અષ્ટફલકીય ક્ષેત્રે જે વિભાજન જોવા મળતું તેના કરતા વિરુદ્ધ પ્રકારનું વિભાજન જોવા મળે છે. એટલે અહીંયા મારે શું કરવું પડશે, અહીંયા 2/5 ડેલ્ટાઓ કરવું પડશે. અહીંયા 2/5 ડેલ્ટાઓ કેટલી એનર્જી મેળવીને એ ઉપર જશે અને અહીંયા -3/5 ડેલ્ટાઓ જેટલી એનર્જીમાં ઘટાડો થશે બરાબર છે. એટલે એને આપણે પોઈન્ટમાં લખવું હોય તો એને આપણે 0.4 ડેલ્ટાઓ અને 0.6 ડેલ્ટા ઓ નહીં લખાય. હવે અહીંયા ડેલ્ટા ડી કરવું પડશે મિત્રો. સાથે સાથે યાદ રાખો કે ચતુષ્ફલકીય ક્ષેત્રની અંદર આ જી છે એ જી સબસ્ક્રિપ્ટને આપણે કાઢી નાખીશું. અહીં કાઢી ખાલી T2 અને E વડે દર્શાવીશું બરાબર છે. હવે તમે જુઓ થિયરીમાં કેટલો હોય એટલે શબ્દોમાં લખીશું આપણે તો કે તમે જુઓ અહીંયા અક્ષો વચ્ચે ગોઠવાયેલી. આપણે આગળ ગયા લેક્ચરના આગલા લેક્ચરમાં આપણે ભણી જ ગયા હતા, સમજી લીધેલું છે કે ચતુષ્ફલકની અંદર કેવી રીતે અપાકર્ષણ થતું હોય છે બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો કે T2G કક્ષકોની શક્તિ કેવી છે તો કે T2G કક્ષકો લિગેન્ડની નજીક રહેતી હોવાને કારણે અપાકર્ષણ વધારે થાય છે અને એને કારણે T2G ની ઉર્જા વધે છે. જ્યારે EG કક્ષકો અક્ષોની વચ્ચે આવેલી છે જે લિગેન્ડની દૂર હોવાને કારણે એની અંદર અપાકર્ષણ ઓછું થાય છે પરંતુ તેથી ઉર્જા ઘટે છે. T2G નહીં પણ T2 કરીશું. T2 અને E વચ્ચેની ઉર્જાનો તફાવત ડેલ્ટા ટી વડે દર્શાવવામાં આવે છે મિત્રો બરાબર. ચતુષ્ફલકીય ક્ષેત્રે થતું ડી કક્ષકોનું વિપાટન બરાબર છે. આ જે છે અષ્ટફલકમાં નિર્બળ લિગેન્ડ હોય કે પ્રબળ લિગેન્ડ હોય, પણ અષ્ટફલકમાં 6 લિગેન્ડ છે એટલે અપાકર્ષણ વધારે થવાનું છે નેચરલી. તો અપાકર્ષણ અષ્ટફલકમાં વધારે થશે, ચતુષ્ફલકમાં હંમેશા અપાકર્ષણ ઓછું થશે અને અપાકર્ષણ ઓછું થવાને કારણે ડી કક્ષકોનું વિભાજન સ્પ્લિટિંગ વિપાટન ઓછું થશે. એને કારણે શું થશે તો કે જ્યારે ઇલેક્ટ્રોન ભરવાની વારી આવશે ત્યારે ઇલેક્ટ્રોન શું કરશે, પેરમાં એટલે કે યુગ્મીકરણ કરવાને બદલે એ અયુગ્મિત રહેવા પ્રયત્ન કરશે. દાખલા તરીકે પહેલો ઇલેક્ટ્રોન આમાં ભર્યો, બીજો ઇલેક્ટ્રોન આમાં ભર્યો, ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા નહીં ભરે પણ ઉપર જતું રહેશે. કેમ તો કે ડેલ્ટા ટી કેવો છે, નાનો છે. અહીંયા ડેલ્ટા ટી કેવો છે, નાનો છે. આ બેરી સેન્ટરને એવરેજ ઉર્જા બતાવે છે. તેના કરતા આની આટલી વધારે છે, આટલી ઓછી છે બરાબર છે. આમ ઇલેક્ટ્રોન સહેલાઈથી જતો હોવાને કારણે તે અયુગ્મિત રહેવા પ્રયત્ન કરે છે. માટે અહીંયા જે કોમ્પ્લેક્સ બનશે સંકીર્ણ એ કેવા હશે, હાઈ સ્પિન કોમ્પ્લેક્સ હશે. સ્પિનનો અર્થ થાય અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે તેમ સ્પિન વધારે જોવા મળે. અહીંયા તો કે ગેપ એનર્જી ગેપ ઓછો છે માટે ઇલેક્ટ્રોન યુગ્મિત થવાની જગ્યાએ શું કરશે, અયુગ્મિત રહેવા પ્રયત્ન કરશે. પહેલો બીજો નીચે, ત્રીજો ચોથો પાંચમો ઇલેક્ટ્રોન ઉપર. પછીથી હુન્ના નિયમ પ્રમાણે શું થશે તો કે હવે બધી કક્ષકોમાં ભરાયા પછી અયુગ્મિત થશે એટલે પછી જે છઠ્ઠો સાતમો ઇલેક્ટ્રોન છે એ નીચે આવશે અને 8 10 ઉપર જશે.